and welcome to the new session of English 11 Science in AB School. Dear students, today we are going to learn the grammar function alternative choice part 2. In the previous session, in part 1, we have learned this topic and we have seen the use and examples and explanation. Today, first of all, we shall revise the part 1 and then move on to the exam oriented exercise. Identify the function, complete the sentence, and at last but not least, that is, respond to the dialogue. So let's start the grammar function alternative choice. તો ચાલો જોઈએ રિવિઝન ઓફ ધ પોઈન્ટ ધ ફંક્શન ઓફ ઓલ્ટરનેટિવ ચોઇસ. આપણે જોયું તેમ ઓલ્ટરનેટિવ ચોઇસનો મિનિંગ થાય છે વૈકલ્પિક પસંદગી. અને એટલું જ નહીં, આ ફંક્શન આપણી ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 7માં પણ છે, રાઈટ? તો આ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને આપણે જાણીએ છીએ તેમ આ પોઈન્ટને 3 પ્રકારે પરીક્ષામાં પૂછાય. ફર્સ્ટ ઓફ ઓલ, આઈડેન્ટિફાય ધ ફંક્શન. સેકન્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એન્ડ થર્ડ, રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. તો આપણે જોયું તેમ આ માટે 2 શબ્દો છે કીવર્ડ, આઈધર ઓર અને બીજો છે નાઈધર નોર. આ 2 વર્ડ્સનો આપણે એટલે કે 2 કીવર્ડ્સનો ઉપયોગ કરીને આ ફંક્શનનો યુઝ કરવાનો છે. તો આપણે આગલા સેશનમાં એટલે કે પાર્ટ 1માં જોયું આઈધર ઓર અને તેના એક્ઝામ્પલ પણ જોયા. દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આઈધર રામ ઓર રાજ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ, એટલે કે રાજ અથવા રામ એમાંથી એકે આ ગ્લાસ તોડ્યો છે, બરાબર? ત્યાર પછી આપણે જોયેલું કે નાઈધર નોર, એટલે કે નાઈધર નોરનો અર્થ એવો થાય કે 2માંથી એકે નહીં. જેવી રીતે આઈધર ઓરમાં 2માંથી 1 વિકલ્પની પસંદગી, જ્યારે નાઈધર નોર એ નેગેટિવ એટલે કે નકારનો ભાવ સૂચવે અને 2 વિકલ્પોમાંથી એકે નહીં. ઇન શોર્ટ વી કેન સે દેટ જસ્ટ લાઇક આઈધર ઓર we also use neither nor to give 2 alternative and say that each of them is not possible or not true, એટલે કે 2માંથી એક પણ વિકલ્પ સાચો નથી કે શક્ય નથી. ત્યારે આપણે નાઈધર નોનો ઉપયોગ કરીએ. એના પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયેલા. એકાદ જોઈએ તો રજત ઇઝ નાઈધર એન એન્જિનિયર નોર ડોક્ટર. રજત ન તો ડોક્ટર કે ન તો એન્જિનિયર છે, એટલે કે 2માંથી એકેય નથી. હવે બીજી કેટલીક ટેકનિક્સ પણ આપણે જોવાની છે અને તે એ કે આ આઈધર ઓર અને નાઈધર નોરનો ઉપયોગ કરતી વખતે આપણે શું યાદ રાખવાનું છે? તો 2 વિકલ્પમાંથી એક પણ વિકલ્પ શક્ય નથી કે સાચો નથી એવું બતાવવા માટે નાઈધર નોરનો ઉપયોગ થાય. પણ 2 વિકલ્પમાંથી એક વિકલ્પની પસંદગી હોય તો આઈધર ઓર. હવે નાઈધર નોરને જોડતી વખતે પહેલા વિકલ્પની આગળ નાઈધર અને બીજા વિકલ્પની આગળ નોર મુકાય. બીજું કે એક વાત ખાસ યાદ રાખવાની છે કે 2 વિકલ્પોને નાઈધર નોરથી જોડતી વખતે ક્રિયાપદના ફેરફારને ધ્યાનમાં લેવાનો. આપણે જોયું તેમ જો નેગેટિવ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં હોય તો આપણે ડીડ નોટનો ઉપયોગ કરેલો, પણ જ્યારે નાઈધર નોરનો ઉપયોગ કરે ત્યારે ડીડ નીકળી જાય, ડીડ નોટ એટલા માટે કે નાઈધરમાં નકારનો ભાવ આવી જાય, એટલે ડીડ નોટ જો નીકળી જાય તો ક્રિયાપદ પાસ્ટ ટેન્સનું થઈ જાય, બરાબર છે? એક બીજી વાત, જ્યારે નાઈધર નોર કે આઈધર ઓરનો ઉપયોગ 2 ત્રીજા પુરુષ એકવચન નામ સાથે થાય ત્યારે ક્રિયાપદનું એકવચન કે બહુવચન આવી શકે, ક્રિયાપદ. પણ મોટે ભાગે ક્રિયાપદનું એકવચનનું રૂપ જ વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. તો ભાઈ આને એક્ઝામ્પલથી જોઈએ તો નાઈધર ઈશા નોર હર મધર ટેક ટી, અથવા તો ટેક્સ ટી પણ થાય, બંને થાય. તો આપણે મોટે ભાગે એક વચન લેવાનો આગ્રહ રાખવાનો. અહીંયા ત્રીજો પુરુષ એક વચનમાં ઈશા પણ છે અને હર મધર પણ છે.
So both the subjects are in third person singular. So they are two. So we may think that they may be plural. So we can take the verb of singular or plural both. But in generally we use સિંગ્યુલર વર્બ યુઝ કરીએ છીએ, રાઈટ? ચાલો, હવે આ તો યાદ રાખવાની વાત થઈ. હવે અત્યારે આપણે આ બે જ પોઈન્ટ લીધા છે, આઈધર ઓર નાઈધર નોર, અને એ બેનો આપણે ઉપયોગ કરવાનો છે આપણી પરીક્ષાલક્ષી એક્સરસાઇઝમાં. હવે પરીક્ષાલક્ષી એક્સરસાઇઝમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાય ધ ફંક્શન. એટલે કે ઇન MCQs વી આર આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ. Identify the function. So at that time we have to read the sentence thoroughly and find out the keywords, that which keyword is used. As far as this function is concerned, we can say that either or neither nor. આ બે જો કીવર્ડ આપણને દેખાઈ જાય સેન્ટેન્સમાં તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે this is the function of alternative choice. સમજ પડી ગઈ? એટલે કે આઈધર ઓર નાઈધર નોર જો આપણને સેન્ટેન્સમાં મળી આવે તો આઈડેન્ટિફાય ધ ફંક્શન વાળા પ્રશ્નમાં આપણે જવાબ તરીકે ઓલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ થયો છે એમ કહી શકીએ. તો આ થયો ફર્સ્ટ ક્વેશ્ચન, આઈડેન્ટિફાય ધ ફંક્શન. ઇટ ઇઝ ઇઝી, સો વી ડુ નોટ પ્રેક્ટિસ મોર. ધેન વી શેલ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ વન એન્ડ ધેટ ઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ પણ આપણી પેટર્ન પ્રમાણે વારંવાર આપણે કરતા જઈએ છીએ. એક્ઝામમાં 4 માર્ક્સના પૂછાય MCQ, આઈડેન્ટિફાય ધ ફંક્શન 3 માર્કના અને રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ 5 માર્ક્સના. એટલે 12 થી 13 માર્કનો જ્યારે ફંક્શનને લગતા પ્રશ્નો પૂછાય તો તે કયા પ્રકારના પૂછાય વી નો વેરી વેલ, અને એ આપણે બરાબર જાણીએ છીએ. તો સેકન્ડ ટાઈપ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે એમાં આપણે જાણીએ છીએ સતત આપણે આ 7મું ફંક્શન કરી રહ્યા છે. એટલે આપણને ખબર જ છે કે એક સેન્ટેન્સ આપેલું હોય અને પછી એની અંદર બ્લેન્ક હોય, એટલે કે એ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે. આમાં થોડીક સરળતા પડે એટલે મેં બ્લેન્ક સાથે સાથે વધારેના વર્ડ્સ પણ આપી દીધા જેથી કરીને બહુ વધારે તમારે મથવું નહીં પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટેક નંબર 1. You can use blank this computer or the other. હવે અહીંયા આપણે કયો વર્ડનો યુઝ કરવો હોય તો થાય? બ્રેકેટમાં આપણને આપેલું પણ હશે, અહીંયા મેં નથી લખ્યું પણ યુ આર ગિવન that use the function alternative choice. હવે જેવું ઓલ્ટરનેટિવ ચોઇસ આપણને બ્રેકેટમાં દેખાય એટલે આપણા મગજમાં તરત જ લાઇટ થવી જોઈએ કે ઓલ્ટરનેટિવ ચોઇસ. So we have 2 keywords and they are either or neither nor. તો આપણે અહીંયા કયું યુઝ કરવાનું છે તો જોઈએ. તમે ઉપયોગ કરી શકો, યુ કેન યુઝ આ કોમ્પ્યુટર પેલું. હવે અહીંયા બંનેનો ઉપયોગ થઈ શકે પણ આપણે અહીંયા આઈધર ઓર લઈએ. યુ કેન યુઝ આઈધર ધીસ કોમ્પ્યુટર ઓર ધી અધર, કારણ કે બીજું કંઈ રેફરન્સ નકારમાં નથી. જો નાઈધર નોર પણ આવશે પણ તે ક્યારે તે આગળ જોઈએ. વેલકમ, I was expecting you blank today blank tomorrow. અહીંયા પણ બીજું કંઈ રેફરન્સમાં દેખાતું નથી, so we will use either or. Now once again, welcome, I expecting you either today or tomorrow. મને તમારી આજે કે આવતીકાલે આવવાની આશા હતી જ, અપેક્ષા હતી જ. બરાબર છે? બીજું કંઈ નકાર દેખાતું નથી. આગળ જોઈએ. My grandmother can blank read blank write because she is illiterate. Here we have reference of the second sentence or subordinate clause. She is illiterate. તેણી અભણ છે. Obviously કે જે વ્યક્તિ illiterate હોય તો આપણે જાણીએ કે તે ન વાંચી શકે ન લખી શકે. સો અહીંયા આપણે નકાર લેવું પડશે ભાવ. So my grandmother can neither read nor write. કેમ આપણે લીધું? Because we have a sentence. She is illiterate. અભણ છે. હવે તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે when we can use either or neither nor, right?
ચાલો અહીંયા આઈધર ઓર મૂકવા જઈએ તો વાક્ય પેલો સેટ નહીં થાય ઓબ્વિયસલી. ચાલો નાઉ મૂવ ઓન ટુ ધ ફોર્થ વન. બ્લેન્ક યુ રિટર્ન ધ મની યુ હેવ સ્ટોલન. સાથે રેફરન્સમાં એક બીજું વાક્ય આઈ વિલ કોલ ધ પોલીસ. જોયું? તે જે રૂપિયા ચોરી કર્યા છે તે આપી દો. પછી બીજું સેન્ટેન્સ છે હું પોલીસને બોલાવીશ. ચાલો તો અહીંયા આપણે જોઈએ તો શું કરવું પડશે આપણે? તો કે ભાઈ આઈધર યુ રિટર્ન ધ મની યુ હેવ સ્ટોલન, ક્યાં તો તું પૈસા ચોર્યા છે તે પાછા આપી દે, ઓર આઈ વિલ કોલ ધ પોલીસ, નહીં તો હું પોલીસને બોલાવીશ. એટલે અહીંયા આપણા પાસે ઓપ્શન કયો આવશે? તો કે આઈધર ઓર. ચાલો હવે પાંચમું જોઈએ. આઈ નીડ બ્લેન્ક યોર હેલ્પ બ્લેન્ક યોર કમ્પેન્સેશન. બરાબર છે? કમ્પેશન સોરી. આઈ વિલ હેન્ડલ માય પ્રોબ્લેમ ઓલ અલોન. મને તારી મદદ કે તારી દયાની જરૂર છે કે નહીં તે આગળ જોવાનું. આઈ વિલ હેન્ડલ માય પ્રોબ્લેમ ઓલ અલોન. હું મારી જાતે જ એકલો મારો પ્રોબ્લેમ હેન્ડલ કરીશ. એટલે ઓબ્વિયસલી આપણને ખબર પડી જાય કે મદદની જરૂર નથી. તો અહીંયા આપણે નાઈધર નો લઈ લે કે આઈ નીડ નાઈધર યોર હેલ્પ નોર યોર કમ્પેશન. આઈ વિલ હેન્ડલ માય પ્રોબ્લેમ ઓલ અલોન. સમજ પડી ગઈ? ચાલો તો નેક્સ્ટ જોઈએ હવે 6-1. ધીસ ઇઝ માય ઓફર યુ બ્લેન્ક ટેક ઇટ ઓર લીવ ઇટ. હવે અહીંયા આપણે જોવાનું કે આ મારી ઓફર છે, તમે લઈ લો અથવા છોડી દો, લો અથવા છોડી દો. તો અહીંયા આપણે જોઈએ કે આ મારી ઓફર છે, લઈ લો છોડી દો. ક્યાં તો લઈ લો ક્યાં તો છોડી દો. નહીં, અહીંયા યુઝ બરાબર નહીં થશે. એટલે ધીસ ઇઝ માય ઓફર યુ આઈધર ટેક ઇટ ઓર લીવ ઇટ. ખ્યાલ આવે છે મિત્રો? ઇઝી છે. 7. બ્લેન્ક હેમુ બ્લેન્ક સરલા will help you with your homework. They are both busy at the moment. હમણાં એ બંને જણા કામમાં રોકાયેલા છે. They are busy. તો મદદ કરી શકે કે ન કરી શકે? ન કરી શકે. તો આપણે અહીંયા નકાર ભાવવાળું મૂકવું પડશે. Neither હેમુ nor સરલા will help you with your homework. અહીંયા આપણે જોઈએ કે કેમ ન કરી શકે? they are both busy at the moment. તો neither nor ક્યારે વપરાય તો થોડો ખ્યાલ આવે. સેકન્ડ સેન્ટેન્સને ખાસ ધ્યાન રાખવું. so we can decide that it is negative or the affirmative positive. so we can put either or neither nor. okay, move on to the 8th one. you can contact us. બરાબર? પછી તો મેં વધારે પડતું લાંબુ આપ્યું કે જેથી કરીને તમને આમ ખબર નહીં પડે. પહેલાં શરૂઆત મેં એ રીતે કરી કે જેથી કરીને તમને સરળતા પડે. સરળથી થોડુંક મુશ્કેલ તરફ જઈએ છીએ. હવે એ બ્રેકેટમાં આપી દીધેલું હોય કે ભાઈ ઓલ્ટરનેટિવ ચોઇસ. તો તમે શું કરશો? તમારા મગજમાં હવે આવી જવું જોઈએ કે ભાઈ આપણે કયું યુઝ કરવાનું છે, કે આઈધર ઓર કે નાઈધર નોર. તો આપણે અહીંયા બનાવી જોઈએ યુ કેન કોન્ટેક્ટ અસ either by phone or by email. so we have two option, by phone or by email. એ એક વિકલ્પની આગળ આપણે શું મૂકવાનું છે? either, અને બીજા વિકલ્પની આગળ or. once again, you can contact us either by phone or by email. ખ્યાલ આવી ગયો? તો ખરેખર 11th નું લેવલ જોતા આપણને આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. ઉપરના જે સરળ છે એની શક્યતા ઓછી છે. એ એટલા માટે મેં લીધું કે યુ કેન ડુ ઇઝીલી એન્ડ યુ ફીલ દેટ ઇટ ઇઝ ઇઝી. સો વી હેવ ટુ મૂવ ફ્રોમ ઇઝી ટુ ડિફિકલ્ટ. એટલે પહેલાં ઇઝી લીધા. ખરેખર આ પ્રકારના પ્રશ્નો પૂછાય પણ વી હેવ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ દેટ ઓલ્ટરનેટિવ ચોઇસ તમારે યુઝ કરવાનું છે. એટલે તરત જ માઇન્ડમાં લાવવાનું. શું લાવવાનું? આઈધર ઓર કે નાઈધર નોર. અને એનાથી તમારે બનાવી જોવાનું કે યુ કેન કોન્ટેક્ટ અસ આઈધર બાય ફોન ઓર ઈમેલ. બરાબર છે?
ચાલો હવે આગળ જોઈએ 9th માં. I have blank his contact number, blank his residential address. Once again I try to give you an easy sentence. I have his contact number, his residential address. હવે આ વાક્ય જોતા આપણને એમ લાગે કે અહીંયા neither nor વધારે suitable છે. I have neither his contact number nor his residential address, right? ચાલો છેલ્લું. Once again it is somewhat difficult but not so difficult. We eat. હવે અહીંયા તમને બ્રેકેટમાં આપી દીધું એક ઓલ્ટરનેટિવ ચોઇસ, તો તમારે મગજમાં તરત જ લાવવાનું કે શું કે ભાઈ આપણે આઈધર ઓલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર અને નાઈધર નોરમાંથી કોઈનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા જવાબ લખી શકીએ કે વી ઈટ નાઈધર મીટ નોર ડ્રિંક વાઇન. હું તો માંસ પણ નથી ખાતો અને વાઇન પણ પીતો નથી. અથવા આપણે માંસ પણ ખાતા નથી અને વાઇન પણ પીતા નથી. એટલે વી ઈટ નાઈધર મીટ નોર ડ્રિંક વાઇન. ખ્યાલ આવી ગયો? ચાલો, વેરી ગુડ. તો આના આન્સર પણ મેં નીચે ઓલરેડી આપ્યા છે, એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. તમારી નોટબુકમાં લખવું હોય so you can copy down from the PDF and write down in your notebook. You must have the notebook of English grammar, and you know very well that this grammar is totally repeated in standard 12. So it is very important when you are learning this grammar in 11th standard, it will be repeated in 12. એટલે ઘણી વાર આપણને એમ થાય કે ભાઈ 12માં આની શું જરૂર? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ બેઠું 12માં રિપીટ થશે. તો આ આપણે પ્રશ્ન જોયો, કમ્પ્લીટ સેન્ટેન્સ. હવે આપણે જોઈએ તો રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. હવે આ પ્રશ્નમાં આપણે જોઈએ તો પહેલાં જોઈએ તો ટેક્સ્ટબુકના આપણે લઈએ, ટેક્સ્ટબુકના. બરાબર છે? ટેક્સ્ટબુકમાં જોઈએ તો પહેલું મેં બનાવ્યા છે ખરેખર તો, પણ ટેક્સ્ટબુકના જુદી રીતે આપેલા છે, પણ પૂછાશે ટેક્સ્ટબુકના એટલે મેં એ પ્રકારના. પૂજા said, where will you tomorrow? Where will you go tomorrow? હવે પારુલ એનો શું જવાબ આપે છે? પારુલ said to અંબાજી blank to આબુ. I will go to સાપુતારા. હવે અહીંયા આપણને એમ પૂજા એમ પૂછે કે તું ક્યાં કાલે જશે? બ્રેકેટમાં આપી દીધું ઓલ્ટરનેટિવ ચોઇસ. તો પારુલ જવાબ આપે કે ભાઈ અંબાજી કે આબુ, પણ જશે કે નહીં જશે તે સેકન્ડ સેન્ટેન્સ પરથી આપણે ડિસાઇડ કરવાનું છે કે આઈ વિલ ગો ટુ સાપુતારા. ઇફ સી વિલ ગો ટુ સાપુતારા, ઓબ્વિયસલી સી કે નોટ ગો ટુ આબુ અંબાજી, એટલે એનો મતલબ કે અહીંયા આપણે નાઈધર નોર વી હેવ ટુ યુઝ. ધ આન્સર ઇઝ પારુલ સેડ નાઈધર ટુ અંબાજી નોર ટુ આબુ. ન તો અંબાજી કે ન તો આબુ. આઈ વિલ ગો ટુ સાપુતારા, તો ભાઈ સાપુતારા જઈશ. સો here the answer is I have given in the bracket. બરાબર છે? neither nor. Move on to the second one. Pooja said, how will you go to Saputara? Once again we are given in the bracket alternative choice, so we have to use the keyword either or neither nor. Okay, Parul said I will go there either by bus or by train. બરાબર છે કે નહીં? because it is safe. આ જવાબ આપે છે આઈધર ઓર, એ આપણો આન્સર છે કે હું તો ભાઈ બસ દ્વારા કે ટ્રેન દ્વારા જઈશ. મૂવ ઓન ટુ ધ થર્ડ વન. રાજા સેડ વોટ વુડ યુ પ્રિફર વિથ સબ્જી? સબ્જી સાથે તમે શું લેવાનું પસંદ કરશો? અહીંયા આપણને ઓલ્ટરનેટિવ ચોઇસ આપે છે, જોયું? રાની સેડ આઈ વુડ પ્રિફર બ્લેન્ક. બરાબર છે? હવે એણે આઈધર ઓર નો યુઝ આપણે કરવાનો છે, તો આપણે ઇઝીલી કરીએ કે આઈ વુડ પ્રિફર આઈધર રોટી ઓર પરાઠા. સબ્જી સાથે શું ખાઈએ? તો કે રોટી કે પરાઠા. કોઈને પૂરી ખાવી હોય તો અહીંયા ઓપ્શનમાં પૂરી પણ મૂકી દેતા, આપણને કંઈ નો પ્રોબ્લેમ, રાઈટ? આઈ વુડ પ્રિફર આઈધર રોટી ઓર પરાઠા. તો આ રીતે આપણે યુઝ કરવાનું છે. નાઉ મૂવ ઓન ટુ ધ ફોર્થ વન. નિકુંજ સેડ હાઉ વિલ યુ at the railway station? How will you go
એટ ધ રેલવે સ્ટેશન. કેવી રીતે રેલવે સ્ટેશન જોશો? તો નીતા સેડ આઈ વિલ ગો, પછી બ્લેન્ક આપેલું હોય એમાં આન્સર મેં મૂક્યા છે. આઈ વિલ ગો ધેર આઈધર બાય રિક્ષો ઓર બાય સિટી બસ. સિટી બસ અથવા તો રિક્ષા દ્વારા જઈશ, એટલે આઈધર ઓરનો આપણે ઉપયોગ કરવાનો છે. નાઉ મૂવ ઓન ટુ ધ નંબર 5. જનક સેડ હાઉ કેન વી બાય ટિકિટ્સ ટુડે. આજે આપણે ટિકિટ કેવી રીતે ખરીદીશું? જ્યોતિ બ્લેન્ક. હવે એનો આન્સર આપણે કેવી રીતે ખરીદીશું? તો કે ભાઈ આપણે ઓનલાઈન લેવું છે કે ટિકિટ બારી પરથી લેવું છે? તો બે ઓપ્શન, તો તેનો આપણે યુઝ કરવાનો અને બ્રેકેટમાં આપણને ઓલ્ટરનેટિવ ચોઇસ આપેલું છે. એટલે આઈધર ઓર આપણે યુઝ કરવું હોય કે નાઈધર નોર, તો પણ નાઈધર નોર તો પાછું બીજું રેફરન્સ આપવો પડે. એના કરતાં આઈધર ઓર આપણે જોઈએ. ચાલો, તો જ્યોતિ સેડ ટુડે વી કેન બાય ટિકિટ્સ આઈધર એટ ધ ટિકિટ વિન્ડો ઓર ઓનલાઈન. જોયું? આન્સર બ્રેકેટમાં મૂક્યો છે. ટુડે વી કેન બાય ટિકિટ આઈધર એટ ધ ટિકિટ વિન્ડો ઓર ઓનલાઈન. તો આ રીતે આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. વધારે સેન્ટેન્સ પણ મેં આપ્યા છે. 6-1 ફાધર હુ વિલ ગો ટુ ધ માર્કેટ ટુડે. કોણ જશે? તો ડોટર કહે છે કે આઈધર મમ્મી ઓર આંટી, બરાબર ને, will go to the market, will go to the market, બરાબર. ચાલો, to buy vegetables today. Next, Anand said, sir, how can I contact you? કેવી રીતે તમારી કોન્ટેક્ટ કરી શકું? Teacher said, you can contact us either by phone or by email. And the last one, Tina said, how was the president's speech? કેવી રહી president's speech? Meena said, he neither spoke for the economic reforms neither spoke for economic reforms nor spoke even against it. ન તો એમની વિરુદ્ધમાં ન તો એમની ફેવરમાં બોલ્યા. રાઈટ? તો આ થયા આપણા રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગના સેન્ટેન્સ. બરાબર છે? તો આ આપણે બરાબર કરવાના છે અને હું PDF પણ મોકલાવીશ આ ટોપિક પૂરો થાય એટલે. થોડું બીજું પણ કરવાનું છે મારે થોડુંક, અને તે પણ મોકલાવીશ. આ આઈધર ઓરમાં થોડીક 11-12 ને લગતી વેરાયટી છે. એટલે આજે આપણે જોયા આઈડેન્ટિફાય ધ ફંક્શન ફર્સ્ટ ઓફ ઓલ, ધેન we practice complete the sentence, and at last we have seen respond to the dialogue.